એક સિસ્ટમ આપણે સમજવી જોઈએ. સામાન્ય આવી આગ લાગે ત્યારે માર્કેટમાં જે કામ કરતા હોય એના ઉપર દોષારોપણ સામાન્ય રીતે થતા હોય છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકાર દ્વારા ખેડૂતોને સારા ભાવ મળે એટલા માટે જે પડતર કિંમત છે એ કરતાં 1.5 ગણા ભાવ નક્કી કરીને ખરીદવા આપે છે. કેટલી મગફળી કયા રાજ્યમાં ખરીદવી એ કેન્દ્ર સરકાર નિર્ણય કરીને રાષ્ટ્રીય કક્ષાએ નાફેડને આ જવાબદારી સોંપી અને નાફેડ જે તે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને જે તે સંસ્થાને ખરીદી આપતા હોય છે. સંસ્થા સ્થાનિક પેક્સ એટલે સહકારી મંડળીને આ જવાબદારી સોંપે અને માર્કેટ યાર્ડમાંથી આ જથ્થો ખરીદાય. ખરીદ્યા પછી જે ગોડાઉનો છે વેરહાઉસિંગ એ દેશમાં એક તો સેન્ટ્રલ વેરહાઉસિંગ કેન્દ્ર સરકારના, એક સ્ટેટ વેરહાઉસિંગ રાજ્ય સરકારના, અને ગોડાઉનો ખૂટે તો પ્રાઇવેટ ગોડાઉનો પણ ભાડે રખાતા હોય છે. એ મુજબ અહીંયા જ્યારે ભાડે રખાય ત્યારે એની સાથે એમઓયુ થતા હોય છે કે મગફળી કે કોઈ પણ જણસ એ ઉંદર કે અન્ય જીવજંતુથી બગડી ન જાય, બગાડી ન જાય એની કાળજી રાખવાની જવાબદારી ગોડાઉનના માલિકની. એવી રીતે વરસાદથી ઉપરથી વરસાદ પડીને કે નીચે પાણી આવીને માલ ન બગડી જાય એ પણ જવાબદારી રીતે ગોડાઉનના માલિકની. આગ ન લાગે, ચોરી ન થાય, સિક્યોરિટી રાખવી, આ બધી જ કાળજી રાખવી એ ગોડાઉનના માલિકની. એના માટે એને ભાડું ઊંચું આપવામાં આવે છે અને આ બધી જ જવાબદારી જે હોય છે એકવાર મંડળી એના ગોડાઉનમાં જે માલ મૂકે એની રસીદ ગોડાઉન કીપર જે હોય એને આપે છે કે તમારા તરફથી આ મંડળી તરફથી આટલી આટલી થેલી આટલા વજનની અમને મળી છે એવી પોચ જે તે મંડળીને આપે. એ મંડળી જે તે સંસ્થાને આપે અને નાફેડમાં જાય, ત્યાંથી પૈસા મંજૂર થાય ને જે તે ખેડૂતના ખાતે ભરાય છે. જ્યારે પોચ મળી જાય મંડળીને એટલે સંપૂર્ણ જવાબદારી ગોડાઉનની ગણાય છે. એટલે ગોડાઉનના કોઈ કીપર હોય કે ગોડાઉન સાથે સંકળાયેલા હોય જે કોઈ અધિકારી હોય એના પ્રત્યે પૂરી કાળજીપૂર્વક તપાસ એની થવી જોઈએ જેથી કરીને સત્ય શું છે બહાર આવે. ભૂતકાળમાં આવી આગો લાગ્યા પછી તપાસ સમિતિઓ નિમાણી, તપાસ સમિતિ અહેવાલ ક્યારે આવ્યા ન આવ્યા, શું પગલાં લેવાના એ ક્યારેય જાહેર નથી થયું. એના કારણે આવા બનાવો બને છે અથવા તો આવા ચોર લોકો હિંમત કરે છે. એટલા માટે મારી માગણી છે કે આ ગોડાઉનમાં જે કાંઈ સત્ય છે એ બહાર આવવું જોઈએ. કોણ સંકળાયેલું છે, કુદરતી છે, શું છે, એફએસએલ દ્વારા પણ ખબર પડશે કે લગાડવામાં આવી છે કે કુદરતી કે ઇલેક્ટ્રિક શોક જે કાંઈ બહાના હોય એ એફએસએલની ટીમે પણ ચોકસાઈપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવું જોઈએ.